તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 9 નું ચેપ્ટર ત્રીજું યામભૂમિતિ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલો. સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલો. તો એમાં આપણને શું કહ્યું છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને કહ્યું છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ લખો. હવે એ પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલું અને ચેપ્ટર બીજાની અને સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર પહેલાની વિડિયો ન જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 9 નું ચેપ્ટર ત્રીજું યામભૂમિતિ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલો. તો એમાં પ્રશ્નોના જવાબ આપવાના. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ લખો. તો અહીંયા તમે સમક્ષિતિજ રેખા જોઈ શકો છો, સમક્ષિતિજ અને શિરોલંબ રેખા જોઈ શકો છો. તો અહીંયા આપણને સમક્ષિતિજ રેખા કઈ છે તમે આશરે કહી શકો તો કે x અક્ષ. તો અહીંયા આપણે સમક્ષિતિજ લખીએ x અક્ષ. અને શિરોલંબ રેખા કઈ છે તો કે y અક્ષ. સિમ્પલ y અક્ષ. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ શું મળ્યો? યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ x અક્ષ અને શિરોલંબ y અક્ષ રેખાઓના નામ લખો નહીં. આ છે સમક્ષિતિજ રેખાના નામ છે. પછી શું છે તો કે આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે? તો અહીંયા પણ તમે દરેક ભાગનું પણ નામ જોઈ શકો છો. તો કે શું છે તો કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તો અહીંયા આપણે લખવાનો જવાબ તો કે પહેલા શું આવે તો કે પ્રથમ ચરણ. હું પ્રથમ ચરણ નથી લખતો, પ્રથમ એક જ લખી પછી ચરણ લખી દઉં છું. એમાં શું આવે તો કે પ્લસ પ્લસ. તો અહીંયા લખવાના પ્લસ પ્લસ. પછી બીજું આવશે દ્વિતીય ચરણ. એમાં શું આવે તો કે માઇનસ પ્લસ માઇનસ પ્લસ. પછી આવશે ત્રીજું ચરણ. એમાં શું આવશે આપણને તો કે માઇનસ માઇનસ. અને પછી શું આવશે કે ચોથું ચરણ એટલે કે ચતુર્થ ચરણ. એમાં શું આવશે તો કે પ્લસ માઇનસ. તો અહીંયા આપણે બીજા પ્રશ્નનો પણ જવાબ શું આવ્યો કે આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે? તો આપણે અહીંયા લખ્યું પ્રથમ ચરણ, એમાં પ્લસ પ્લસ આવે યામ જવાબમાં. પછી દ્વિતીય ચરણ, એમાં શું આવે તો કે માઇનસ પ્લસ. તૃતીય ચરણમાં તો કે માઇનસ માઇનસ. અને ચતુર્થ ચરણમાં તો કે પ્લસ માઇનસ. તો અહીંયા પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ એ તમે લખશો તો પણ ચાલશે અને નહીં લખો તો પણ ચાલશે. તો અહીંયા શું છે, આ બે રેખાઓથી જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો કે આ જે છેદે છે આ બિંદુનું નામ શું? તો અહીંયા આપણે શું જોયું તો કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો આ બે રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુનું નામ શું? તો અહીંયા આપણે લખીએ આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે તો કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. અને તેના યામ શું હોય? ઉગમ બિંદુ. અને એના યામ બરાબર આપણે લખીએ 0 0. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ જે છે y અક્ષ અને x અક્ષ એને છેદે છે એ શું છે તો કે ઉગમ બિંદુ. અહીંયા શું છે તો કે 0 અને એના યામ પણ કેટલા હોય તો કે 0. હવે જો આ બીજો દાખલો છે, આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે? તો એમાં આપણે પ્રથમ ચરણ લખ્યું અને પછી શું લખ્યું તો કે દ્વિતીય ચરણ, પછી લખ્યું તૃતીય ચરણ ને પછી લખ્યું ચતુર્થ ચરણ. તો એમાં તમે જોઈ શકો છો પ્રથમ ચરણમાં શું આવે તો કે બંને પ્લસ પ્લસ આવે. તો અહીંયા x અક્ષ છે અને y અક્ષ એ બંને પ્લસ આવે. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખીએ 1, આ y અક્ષનો 1 અને આ x અક્ષનો 1. તો અહીંયા પ્લસ આવ્યું અને આ પણ પ્લસ આવ્યું. પછી શું છે તો કે દ્વિતીય ચરણ. એમાં શું આવે તો કે માઇનસ પ્લસ. તો માઇનસ એ સ્થાન પર આવે તો કે x અક્ષ પર. તો અહીંયા આપણે લખીએ -1 અને પ્લસ સ્થાન પર આવે તો કે y અક્ષ પર. તો અહીંયા આપણે લખીએ 1. સોરી, 1 અહીંયા નહીં, અહીંયા 1. આ 1 પણ અહીંયા નહીં આવે, -1 અહીંયા. પછી હવે શું છે તો કે તૃતીય ચરણ. એમાં તમે જોઈ શકો છો અહીંયા માઇનસ તો છે પણ અહીંયા તો કે અહીંયા પણ આપણે -1 મૂકવો પડશે. તો અહીંયા આપણે -1 મૂક્યો તમને ખબર પડે એ માટે.
અહીંયા પણ આપણે -1 મળ્યો અને અહીંયા પણ -1. તો તૃતીય ચરણમાં આપણને x અક્ષ પર પણ -1 મળે માઈનસ મળે અને y અક્ષ પર પણ આપણને માઈનસ મળે. અહીં ચતુર્થ ચરણમાં શું મળે તો કે પ્લસ માઈનસ. તો અહીંયા તમે જોઈ શકો છો ચતુર્થ ચરણમાં આપણે x અક્ષ પર શું છે તો કે +1 અને y અક્ષ પર આપણે શું મૂકવાનું તો કે -1. તો અહીંયા તમને સમજણ પડી ગઈ હશે તો કે પ્રથમ ચરણમાં શું આવે તો કે પ્લસ પ્લસ, તો અહીંયા +1 છે અને અહીંયા પણ +1 છે. પછી દ્વિતીય ચરણમાં શું આવે તો કે માઈનસ પ્લસ, તો અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ છે, તો અહીંયા માઈનસ પ્લસ થઈ ગયું. પછી તૃતીય ચરણમાં તો કે માઈનસ માઈનસ, તો અહીંયા પણ માઈનસ છે અને અહીંયા પણ માઈનસ છે, તો માઈનસ માઈનસ મળી ગયું. ચતુર્થ ચરણમાં તો કે પ્લસ માઈનસ, તો અહીંયા આપણને પ્લસ મળ્યું અને અહીંયા પણ માઈનસ. તો અહીંયા આપણો પહેલા પ્રશ્નનો જવાબ શું આવે? યામ સંતાનમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ x અક્ષ અને શિરોલંબ એટલે કે y અક્ષ રેખાઓના નામ છે. આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે તો કે દરેક ભાગનું નામ, પહેલા ભાગનું નામ છે પ્રથમ ચરણ, એમાં પ્લસ પ્લસ આવે, દ્વિતીય ચરણ એમાં માઈનસ પ્લસ આવે, તૃતીય ચરણ એમાં માઈનસ માઈનસ આવે અને ચતુર્થ ચરણ એમાં પ્લસ માઈનસ આવે. પછી શું છે તો કે આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુના નામ લખો. તો કે આ બે રેખાઓ જે છેદે છે તે બિંદુનું નામ શું છે તો કે ઉગમ બિંદુ અને એના યામ કેટલા તો કે 0 0. તો કે x અક્ષ પર પણ 0 અને y અક્ષ પર પણ 0. તો અહીંયા આપણો ચેપ્ટર 3 નો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 પૂરો થાય છે. મળે આગળની વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.